નમસ્કાર મિત્રો. તો ફાઇનલી ગઈકાલે આખો દિવસ રેલવે સ્ટેશનના ધક્કા ખાધા પછી પ્લેટફોર્મ ઉપર ચડ્યા ઉતર્યા અને હેરાન થઈ અને થાક્યા પછી રાત્રે ત્યાંથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી પાછા કડી આવી ગયા અને કડી આવ્યા પછી આજે સવારથી પ્રવાસ માટે નીકળ્યા હતા અને રાજસ્થાન બોર્ડર પાર કરી અને માઉન્ટ એવરેસ્ટ ચડ્યા. આજે આખો દિવસ ગાડીમાં જ બેઠા રહ્યા અને સાંજના માઉન્ટ એવરેસ્ટ ચડી અને પાછા ફાઇનલી અત્યારે ઉતરી અને હોટલમાં આવી ગયા છે. હોટલનો આ રૂમ છે, જોઈ શકો છો. એટેચ બાથરૂમ છે અને આ બેડ છે. અહીંયા એસીની પણ ફૂલ સુવિધા છે, પણ એસીની જરૂર નથી પડે કારણ કે વાતાવરણ જેટલું ઠંડુ અને કુલિંગ છે કે એસી ચાલુ કરવાની જરૂર નથી. તો ફાઇનલી હવે રેસ્ટ કરવાનું છે કારણ કે 2 દિવસથી ટ્રેનમાં ધક્કા ખાઈ અને થાકી ગયા છે. ગઈકાલે જ્યારે સવારે પ્લેનમાં બેઠા ત્યારે પ્લેનમાં માત્ર 50 મિનિટમાં અમદાવાદથી મુંબઈ ઉતર્યા અને મુંબઈ લગભગ 1.5 કલાક જેવું ચાલ્યા પગે અને ત્યાર પછી ટ્રેન લીધી અને ટ્રેનથી હોટલમાં ગયા. હોટલમાં આરામ કર્યું 2 કલાક પછી પાછા ફરીથી ભરતભાઈ ટ્રેનમાં નહોતા બેઠા એટલે પાછા ટ્રેનમાં ફરવા માટે થઈ અને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ, બીજા પ્લેટફોર્મથી ત્રીજા પ્લેટફોર્મ, લગભગ સવારના 11 વાગ્યાથી કરી અને 4 વાગ્યા સુધી પ્લેટફોર્મ ઉપર જ ધક્કા ખાધા છે. અને ત્યાર પછી 4 વાગે ત્યાં બાંદ્રાથી અમદાવાદની ટિકિટ લીધી અને જનરલમાં જોકે કિસ્મત સારા હતા તો સીટ મળી ગઈ, નહીં તો ત્યાંથી પણ ઊભા આવવું પડે. એટલે ટ્રેનની અંદર પણ થોડો ઘણો રેસ્ટ થઈ ગયો હતો, પરંતુ નીંદર નથી આવી કારણ કે મને બહુ ઝટકા આવતા હતા ટ્રેનની અંદર, એટલે નીંદર નથી આવી. ભરત સૂઈ ગયો હતો પણ મને ઊંઘ નથી આવી એટલે ત્યાં કડી બેનના ઘરે જઈ અને આરામ કર્યો. રાતના લગભગ 2 વાગે અમે અમદાવાદ રેલવે સ્ટેશન ઉતર્યા હતા અને ત્યાંથી ઓલા કરી અને ઓલા 50 કિલોમીટરના 630 રૂપિયા ચૂકવ્યા અને ત્યાંથી ઘરે આવી લગભગ 3:15 વાગે બેનના ઘરે ઉતર્યા અને ત્યાંથી પછી આરામ કર્યો અને સવારે વહેલા ઉઠી અને પાછા નીકળી ગયા. હવે પ્લાનિંગ નહોતું. પ્લાનિંગ એવું હતું કે અમારે અમદાવાદ જે કામથી જવાનું હતું તો રવિવાર હોવાના કારણે ત્યાં દુકાનો બંધ હતી એટલે મોડેથી લગભગ 11-12 વાગે પ્લાનિંગ કર્યું સુધા ચામુંડા જવા માટે રાજસ્થાન, પણ ત્યાં બહુ દૂર પડતું હતું એટલે પાછું સવારે રિટર્ન આવવા માટે મોડું થઈ જાય એમ હતું. એટલે માઉન્ટ એવરેસ્ટનો નક્કી કર્યું અને ત્યાંથી માઉન્ટ એવરેસ્ટ આવ્યા. અત્યારે ત્યાંથી જઈ અને ફરી પાછા રૂમમાં આવી ગયા છે. શું કે બરાબર? કાંઈ નહીં ભાઈ. કેવું રહ્યું તમારું આપણું જે ભચાઉથી અમદાવાદ, અમદાવાદથી પ્લેનથી મુંબઈ અને મુંબઈ ત્યાં પ્લેટફોર્મ પર ધક્કા ખાધા અને થાક લાગ્યો અને અત્યારે પાછું કેવું ફીલ થાય છે? ભાઈ એકદમ બહુ મજા આવી ભાઈ, સારું ફીલિંગ થયું અને પ્લસમાં આવા એડવેન્ચર ભાઈ લાઈફમાં કરવા જોઈએ અને આપણે જેવા તો આપણે તો ભાઈ હજી પણ આગળ જતા ભાઈ કરશું. અને હવે તો ભાઈ પ્લેનમાં એકદમ બહુ મજા આવી ને આખો વ્લોગ આવે તો ભાઈ જોઈ લેજો, યુટ્યુબ ઉપર નાખશું ભાઈ. મિત્રો હું તમને કહું કે હું લગભગ ફરવાનો મને એટલો બધો શોખ નથી, પણ તેમ છતાં હું ઘણો ફર્યો છું, પણ ક્યારે વિડીયો નથી બનાવ્યા અને ક્યારે એટલો બધો નથી ફર્યો કે મતલબ કોઈ લાઈફમાં કોઈની સાથે શેર કરી શકીએ આપણે. પણ આ વખતની ફિલિંગ કંઈક અલગ જ ફિલિંગ હતી કારણ કે એક સપનું હતું જે પ્લેનમાં બેસવાનું અને એ સપના માટે થઈને અમે જે સ્ટ્રગલ કરી છે લાઈફની અંદર. સ્ટ્રગલ મોટો મતલબ લોકો કંઈક કમાવા માટે સ્ટ્રગલ કરતા હોય છે, પણ અમે પ્લેનમાં બેસવા માટે થઈને જે સ્ટ્રગલ કરી છે ને એ લાઈફમાં શોખ પૂરા કરવા માટે થઈ અને જિંદગીભર યાદ રહેશે. અને ભરતભાઈ જેવા મિત્ર હોય પછી શું કહેવું પડે ભાઈ, બધું પ્લાનિંગ કરવું પણ અમે તો કાંઈ વિચાર્યા વગર જ સીધું તરત જ હું પ્રવીણભાઈની ઓફિસે ગયો અને સીધો વિચાર આવ્યો કે ભાઈ આપણે પ્લેનમાં જવું છે. તો ઘણા દિવસે પહેલા એમ ખાલી પ્લાનિંગ કરતા હતા કે જાશું કે હવે ટિકિટ બુક કરાવશું ફ્રી થઈને, પણ કાંઈ પણ વિચાર્યા વગર સીધી ટિકિટ બુક કરી નાખીને 2 દિવસ પછી ડાયરેક્ટ અમદાવાદથી ફ્લાઇટ હતી, બરોબર. પછી ટ્રેન વેઇટિંગમાં હતી તો ભાઈ જેમ તેમ કરીને ભાઈ કર્યું બસમાં જઈને. પ્લેનની ટિકિટ બુક કરવાનો અમારો કોઈ વિચાર નહોતો, ખાલી ચેક કરતા હતા કે ટિકિટ બુક થાય છે કે નહીં. કારણ કે મારી આઈડી લગભગ 2022માં સીએસસીની આઈડી ચાલુ થઈ હતી બુકિંગ માટેની. હું પહેલાં ટ્રેનની ટિકિટો બુક કરતો હતો, પરંતુ મેં લગભગ છેલ્લા 3-4 વર્ષથી મૂકી દીધું હતું અને મને એમ કે આઈડી બંધ થઈ ગઈ છે તો આઈડી ચેક કરવા માટે થઈને ચાલુ કર્યું કે ભાઈ અહીંયાથી થાય છે નહીં તો પછી કોઈ એજન્ટ આવ્યા કે ત્યાંથી આપણે પ્લેનની ટિકિટ બુક કરશું. તો ચેક કરતાં પહેલાં તો
થોડુંક મતલબ નેગેટિવ રિસ્પોન્સ મળ્યો, કારણ કે પ્લેન કોઈ દેખાતા જ નહોતા. જે રૂટ અમે ચેક કર્યા, અમુકનો રેટ પણ હાઈ હતો. હા રેટ પણ સ્ટાર્ટિંગમાં તો કોઈ પ્લેન જ દેખાતા નતા. અમે જે રૂટ ચેક કર્યો કે ત્યાંથી કંડલાથી અમદાવાદ, ભુજથી અમદાવાદ, ભુજથી મુંબઈ, કોઈ રૂટ પર પ્લેન જ નતા દેખાતા. પછી અમે અમદાવાદથી દિલ્હીનું કર્યું તો ત્યાં લગભગ 10 થી 11 હજાર જેટલી ટિકિટ મતલબ દેખાતી હતી. તો પછી ત્યાંથી અમે એવું વિચાર્યું કે અમદાવાદથી રાજસ્થાનનું જોયું, તો રાજસ્થાનમાં પણ રેટ બહુ હાઈ હતા. તો પછી અચાનક મુંબઈનું મતલબ એમ વિચાર આવ્યો કે મુંબઈ લખી નાખીએ. ચાલ અમદાવાદથી મુંબઈ જોયો તો ત્યાં મતલબ લોએસ્ટ પ્રાઇસ છે ને એ 5,500 રૂપિયા, મતલબ 2 જણાની ટિકિટ છે 2700 રૂપિયા બતાવતું હતું. પણ CSC આઈડી આપણી પોતાની હતી એટલે થોડુંક ડિસ્કાઉન્ટ મળી ગયું, બેનિફિટ મળ્યો એટલો. તો તમારે કોઈને પણ ફરવા જવું હોય અને ટિકિટ બુક કરવી હોય તો મારો સંપર્ક જરૂરથી કરજો. મારો નંબર છે 9173063701. વ્યવસાય માટે નહીં પણ ફ્રેન્ડલી એવું કહું છું કે તમારે ક્યાંય પણ ફરવા જવું હોય તો મૂંઝાતાની પ્લેનમાં બેસવાનું તમારું સપનું હોય, જેમાં મેં મારું સપનું પૂરું કર્યું, તમે તમારું સપનું પૂરું કરવા માટે કોઈ પણ જાતનો વિચાર ના કરતા તમારી પાસે માત્ર થોડા ઘણી પૈસાની વ્યવસ્થા હોવી જોઈએ કે 10-15 હજાર રૂપિયા જેટલું વ્યવસ્થા હોય તો તમે 2 જણા આરામથી ફરી શકો, 2 મિત્રો હો તો. અને મિત્રો જો ભરત જેવા હોય તો કાંઈ કહેવું ના પડે, કારણ કે ભરત એવો મિત્ર છે કે કોઈને તમે મતલબ કામ ઉપર રાખો અને તમે એને છૂટો કરી દો તો પછી લાઈફમાં મતલબ તમારી સાથે ટચમાં કદાચ ના રહે. પણ આ એવો મિત્ર છે કે મેં 2021-22માં મારી સાથે જોબ કરતો હતો 5,000 રૂપિયામાં, પણ મેં એને મતલબ મેં મારી રીતે જ, કારણ કે મારી એટલી ઇન્કમ નથી થતી કે હું એને પગાર ચૂકવી શકું, તો એ મેં બીજા સાથે એને કુરિયરમાં જોઈન કરાવી દઉં 12,000માં. પછી ત્યારથી અમે ટચમાં છીએ અને કોઈ પણ મતલબ એવી કાંઈ હોય ને તો અમે એકબીજા સાથે વાત શેર કરીએ અને ક્યાંય ફરવા જવાનું હોય કાંઈ પણ હોય તો અમે કરીએ. પણ વિડીયો શૂટ નથી કરતા. તો હવે બ્લોગ મારા કહેવાથી એણે બ્લોગ ચાલુ કર્યા છે, તો મારા ચેનલ ઉપર જેટલા વ્યૂ આવે છે એના કરતાં પણ લગભગ ઘણા જ વધારે એના વ્યૂ આવે છે. તો એના જે ભાવિક આહિરનું ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે એને લાઈક અને ફોલો કરજો અને એની સાથે કાંઈ પણ વાત હોય તો શેર કરી દેજો કોમેન્ટમાં અને મને પણ કમેન્ટ કરજો. શરૂઆત એવી રીતે થઈ કે ભાઈ ત્યારે હતો શનિવાર અને પ્રવીણભાઈ આયા મારી ઓફિસે અને એમને તરત કીધું કે ભાઈ બ્લોગ ચાલુ કરી નાખ ભાઈ, કાંઈ પણ વિચારતો નહીં, લાંબો વિચાર કરીશ તો નહીં મેળાવે. તો તરત ને તરત પહેલાં તો એક યુટ્યુબમાં વિડીયો નાખી દીધો અમે કે ભાઈ અમે આજથી શરૂઆત કરી છીએ, તમે પણ કરી શકો એવી રીતે. પણ એના પછીના દિવસેથી રવિવારથી મેં બ્લોગ ચાલુ કર્યા. પહેલાં તો અમે વાડીએ જ ગયા હતા, ત્યારે તો રજા હતી, ઓફિસે નહોતા ગયા, ત્યારથી ચાલુ કર્યું. પછી ત્યારથી તો ભાઈ કન્ટિન્યુઅસલી 15 થી 20 દિવસ સુધી કર્યું. પછી કાંઈ કામ નહોતું તો 2-3 દિવસ એવી રીતે મિની બ્લોગ બનાવું છું અને હજી સુધી ભાઈ ચાલુ જ છે, મેં કન્ટિન્યુઅસ જ રાખ્યા છે ને વ્યૂ સારા એવા આવે છે અને ભાઈ બોલતા પણ આવડી ગયું થોડુંક અને એડિટિંગ પણ આવડી ગયું ભાઈ. હવે આ બ્લોગ જે મેં કીધું એને પહેલી વખતમાં ચાલુ નથી કર્યો. એનાથી પહેલાં 2 વર્ષ પહેલાં અમે 2-3 વિડીયો બનાવ્યા હતા. એક બાઇકનો વિડીયો બનાવ્યો હતો લગભગ 2-3 કલાક માટે, 1 લીટર પેટ્રોલમાં બાઇક કેટલું ચાલે એ વિડીયો પણ તમને ભવિષ્યમાં મારા ચેનલ ઉપર અને એમના ચેનલ ઉપર પણ કદાચ જોવા મળશે. પણ હજુ સુધી અમે સેવ કરીને રાખ્યો છે વિડીયો, એટલે ચડાવ્યો નથી, કારણ કે પછી મતલબ નેગેટિવ ફિલિંગ આવતી હોય એટલે એ અમે વિડીયો નથી ચડાવ્યો. વિડીયો મારી પાસે ઓલરેડી સેવ છે કરેલો, પણ એના પછી પણ ઘણી બધી એવા સમય અમે વિડીયો બનાવ્યા છે, પણ વિડીયો ક્યારેય પણ અપલોડ નથી કર્યા ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં. મારી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તેમ છતાં પણ હું નથી કરતો. અને એને મેં પ્રોત્સાહન આપ્યું વિડીયો બનાવવા માટેનું, બ્લોગ બનાવવા માટેનું, કે હું પણ બ્લોગ બનાવવાનું ચાલુ કરું છું. અને પહેલો મારો આ વિડીયો છે, કદાચ તમે જોયો પણ હશે. તો એ વિડીયો બનાવ્યા પછી મેં મૂકી દીધું છે, પણ એ ભાઈએ ચાલુ રાખ્યું છે સતત. હું ભાઈ મિની બ્લોગ બનાવું છું અને ભાઈ મારું તો સારું હાલે છે. કોઈક આપણને પૂછે કે ભાઈ જો તને તારા બ્લોગો જોઉં છું એનાથી વધારે શું જોવે ભાઈ, વ્યૂ એવડા બધા પણ ઘણા બધા નથી આવતા, પણ જેટલા આવે છે હું એટલામાં અત્યારે શરૂઆત પ્રમાણે તો ભાઈ બેસ્ટ જ છે. હા, અને એને હવે ઓફરો પણ આવવા માંડી છે કે કોઈ બ્રાન્ડિંગ હોય તો એ બ્રાન્ડિંગ કરવા માટેની ઓફરો આવે છે. તો તમારે પણ કાંઈ વ્યવસાય હોય અને તમે બ્રાન્ડિંગ કરાવવા માંગતા હો તો ભાઈ એનો સંપર્ક કરી લેજો. હું નથી કરતો, કારણ કે મારે પોતાનો એક અલગ ધંધો છે, એટલે હું મારા પોતાના બ્લોગ નથી બનાવી શકતો, તો હું તમારી હેલ્પ નહીં કરી શકું. પણ ભાઈનો સંપર્ક કરશો તો તમને જરૂરથી મદદ કરશે. તો આ વિડીયો કેવો લાગ્યો આપને જરૂરથી કહેજો કમેન્ટમાં, અને આને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે હું વિચારું છું એવું કે હું કન્ટિન્યુઅસલી વિડીયો યુટ્યુબ પર અપલોડ કરીશ, પણ
વાદો નથી કરતો, કારણ કે મારું કામકાજ એવું છે અને હું કામમાં એકલો છું, એટલે કદાચ મને ટાઈમ ન મળે તો વિડીયો અપલોડ ન પણ કરું. તો જ્યારે પણ વિડીયો આપણે યુટ્યુબ પર જોવા મળે તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરીને રાખજો અને નોટિફિકેશન બેલને ક્લિક કરી દેજો, એટલે જ્યારે પણ મારો વિડીયો આપને જો અપલોડ થાય તો આપની સ્ક્રીન પર જોવા મળે. થેન્ક યુ સો મચ. फाइनली प्लेन ની અંદર બેસી ગયા છે. Dear passengers, जल्द से जल्द उड़ान भरने के लिए आप सभी से निवेदन है ओवरहेड बिजली की